ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ આજના દિવસને માટે ને પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે પ્રભુએ આપણને બહુ અજાયબ જેવો અવસર આપ્યો છે કે આપણે પ્રભુના વચનોમાંથી આપણે શીખી શકીએ અને જે વિષય ઉપર આપણે જોવા માગીએ છીએ કે પવિત્ર આત્માદેવ ખ્રિસ્તની કન્યાને પ્રભુ ઈસુ સાથે જવા માટે તૈયાર કરી રહ્યા છે. પવિત્ર આત્મા દેવ ખ્રિસ્તની કન્યાને પ્રભુ ઈસુ સાથે જવા માટે તૈયાર કરી રહ્યા છે અને પવિત્ર આત્મા દેવને પ્રભુની મંડળી તૈયાર કરવા માટે મોકલવામાં આવ્યા છે. હા, પવિત્ર આત્મા દેવને પ્રભુની મંડળી તૈયાર કરવા માટે મોકલવામાં આવેલા છે અને આપણે વાંચીએ છીએ યોહાનની સુવાર્તા તેનો 14મો અધ્યાય અને તેની 16મી કલમની અંદર, અને હું બાપને વિનંતી કરીશ. પ્રભુ ઈસુ એમ કહે છે કે હું ઈશ્વર પિતાને વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે કે છે. બીજો સંબોધક સદા તમારી પાસે રહેવા માટે આપશે. અને સંબોધક જે શબ્દ વાપર્યો છે તે સંબોધક એટલે અંગ્રેજીમાં હેલ્પર, સહાય કરનાર, મદદ કરનાર, આપણને એડવાઇસ આપનાર, સલાહ આપનાર અને સાથે સાથે આપણને મદદ કરનાર. એ આપણી મદદ કરે છે, સહાય કરે છે, સલાહ આપે છે અને આપણને સંબોધન કરે છે અને એડવાઇસ પણ આપે છે. અને આ રીતે તમે જો કે પવિત્ર આત્માદેવ એ પ્રભુના પર વિશ્વાસ કરનાર, પ્રેમ કરનાર, નવો જન્મ પામેલા વિશ્વાસીઓને પ્રભુની મંડળી તરીકે તૈયાર કરવાને માટે, પ્રભુની કન્યા તરીકે તૈયાર કરવાને માટે પવિત્ર આત્મા દેવને ઈશ્વર પિતાએ, ઈશ્વર બાપે મોકલી આપેલા છે. એ આપણે જોઈ શકીએ છીએ અને આપણે સમજીએ છીએ પહેલી બાબત કે મંડળીને, ચર્ચને પ્રભુ ઈસુની કન્યા તરીકે બાઇબલ ઓળખાવે છે. હા, વિશ્વાસીઓની મંડળીને પ્રભુ ઈસુની કન્યા તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને ઓળખાવવામાં આવેલા છે પ્રભુના વચનોમાં. આપણે વાંચીએ છીએ એફેસીનો પત્ર તેનો 5મો અધ્યાય તેની 25-27મી કલમ. એફએસી 5:25-27. પતિઓ જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું, તેમ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો. એ માટે કે વચન વડે જળ સ્નાનથી શુદ્ધ કરીને ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે અને જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ન હોય પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય એવી મંડળી તરીકે પોતાની આગળ મહિમાવંતી રજૂ કરે. તમે જો કે આ કલમોની અંદર સ્પષ્ટ રીતે આપણને દેખાડવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુએ મંડળી પર પ્રેમ રાખ્યો અને તેની ખાતર, મંડળીની ખાતર પોતાનું સ્વાર્પણ એટલે કે બલિદાન વધસ્તંભ પર આપ્યું. આ જે લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે, પોતાના પાપનો પસ્તાવો કરે, પ્રભુ ઈસુનો પોતાના તારણહાર તરીકે અંગીકાર કરે, તો તેમને માટે પ્રભુ ઈસુએ પોતાનું બલિદાન આપ્યું તેઓના ઉપર પ્રેમ રાખીને. અને ત્યારબાદ પ્રભુ ઈસુ કે જે પોતાના વચનો વડે મંડળીને શુદ્ધ કરે, હા, જળ સ્નાનથી શુદ્ધ કરીને, એટલે કે મંડળીને શુદ્ધ કરે, એમના સર્વ પાપોમાંથી, અપરાધોમાંથી એમને શુદ્ધ કરે. ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે. હા, મંડળીને આ રીતે તમે જુઓ કે કન્યા સાથે સરખાવવામાં આવી છે, આ ખ્રિસ્તની કન્યા સાથે. અને ખ્રિસ્ત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંડળીને પોતાની કન્યા તરીકેને શુદ્ધ કરે છે, પવિત્ર કરે છે અને કે જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ના હોય
તમે જો કે આપણા બધા જ જે આપણી ખામીઓ હોય, આપણી બધી જ ખામીઓને દૂર કરીને તે પવિત્ર તથા નિર્દોષ હોય એવી મંડળી તરીકે પોતાની આગળ મહિમાવંતી રજૂ કરે. હા, પ્રભુ એ જે વિશ્વાસીઓની મંડળી છે એમને પોતાની પવિત્ર કન્યા, નિર્દોષ કન્યા તરીકે તૈયાર કરે છે અને પોતાની સમક્ષ પોતાની કન્યા તરીકે મહિમાવંતી, હા, ઈશ્વરના મહિમાથી એને ભરપૂર કરીને રજૂ કરે છે. તો આ મંડળીને પ્રભુ ઈસુની કન્યા થવાને માટે પવિત્ર આત્મા દેવને મોકલવામાં આવ્યા, કે પવિત્ર આત્મા દેવ એ ખ્રિસ્તની કન્યાને પ્રભુ ઈસુને માટે તૈયાર કરે, એ કાર્યને માટે પવિત્ર આત્મા દેવને મોકલવામાં આવ્યા. અને જેમ આપણે જોયું તેમ કે મંડળીને પ્રભુની કન્યા તરીકે એને શુદ્ધ કરવામાં આવે, એને પ્રભુ પરના પ્રેમથી ભરપૂર કરવામાં આવે અને પ્રભુને સમર્પિત એવી કન્યા તરીકે એ પ્રભુ ઈસુ જે વરરાજા છે તેમની સમક્ષ એમને રજૂ કરવામાં આવે, એમ બાઇબલ કહે છે. પ્રકટીકરણનું પુસ્તક તેનો 19મો અધ્યાય 7-9 કલમ, પ્રકટીકરણ 19, 7-9. આપણે આનંદ કરીએ તથા બહુ હર્ષ પામીએ અને તેમને મહિમા આપીએ, પ્રભુને મહિમા આપીએ. આપણે પ્રભુ જે આપણા વરરાજા છે એમને મહિમા આપીએ, કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે. પ્રભુ ઈસુ એ દેવનું હલવાન કે જે જગતનું પાપ હરણ કરે છે, એ રીતે યોહાન બાપ્તિસ્મા કરનાર યોહાનની સુવાર્તા 1 અધ્યાયને 29મી કલમમાં ઓળખાણ આપે છે પ્રભુ ઈસુની દેવના હલવાન તરીકે, ઈશ્વરના હલવાન તરીકે. તો હવે કહે છે કે એ હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે અને તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે. તમે જુઓ કે આપણે પ્રભુ ઈસુની કન્યા તરીકે પોતાને તૈયાર કરવાની જરૂર છે. 8મી કલમ, તેને તેજસ્વી, ચળકાટ વાળું, તેજસ્વી, પ્રકાશથી ભરપૂર, સ્વચ્છ, શુદ્ધ, એકદમ બારીક શણનું વસ્ત્ર પહેરાવા દીધું છે. હા, એ પહેરાવવામાં આવ્યું છે. તે બારીક શણનું વસ્ત્ર સંતોના ન્યાયી કૃત્યો રૂપ છે, કે છે. હા, આપણે પ્રભુના સંતો છીએ અને આપણે એમના બાળકો છીએ, તો આપણે પવિત્ર જીવન જીવીને ન્યાયી કૃત્યો કરવાના છે. હવે આપણે પાપમાં ચાલવાનું નથી, આપણે અશુદ્ધતામાં ચાલવાનું નથી. આપણે પવિત્ર જીવન જીવીને પવિત્ર કાર્યો પ્રભુને પસંદ પડે એવા કરવાના છે. 9મી કલમ, વળી તે મને કહે છે, હલવાનના લગ્ન જમણમાં આવવાનું જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓને ધન્ય છે. હા, કન્યા તરીકે આપણે પ્રભુ સાથે હલવાનના લગ્ન જમણમાં જવાને માટે આમંત્રણ પામ્યા છીએ, તો તેઓ આશીર્વાદિત છે. હા, તેઓ ધન્ય છે. ધન્ય શબ્દ જે આપણે ગુજરાતીમાં લખેલો છે, અંગ્રેજી બાઇબલમાં બ્લેસેડ, એટલે કે આશીર્વાદિત છે. એમ તું લખ. તે મને એમ પણ કહે છે, આ તો ઈશ્વરના ખરા વચનો છે, આ ઈશ્વરના સાચા વચનો છે. ઈશ્વરે આ પ્રમાણે, તમે જુઓ કે પવિત્ર આત્મા દેવને મોકલ્યા કે તેઓ મંડળીને ખ્રિસ્તની કન્યા થવાને સારું તૈયાર કરે, અને માટે પવિત્ર આત્મા દેવ એ વિશ્વાસીઓની મંડળીને પ્રભુની કન્યા થવાને માટે તૈયાર કરી રહ્યા છે. ને એ તૈયારીના જેનો પ્રોસેસ છે, પ્રક્રિયા છે, એમાં મારે ને તમારે
સામેલ થવાનું છે. એટલે બીજી બાબત આપણે જોઈએ છે કે કન્યાને તૈયાર કરવાની એક પ્રક્રિયા છે, પ્રોસેસ છે. એમાંથી આપણે પસાર થવાનું છે, એમાં સામેલ થવાનું છે, ભાગીદાર થવાનું છે. ને આપણે પ્રભુ ઈસુની કન્યા થવાને માટે તૈયાર થવાની જરૂર છે. હા, ત્યાં લખ્યું છે ને, તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે. હા, પોતાને તૈયાર કરી છે. અને એ રીતે મારે ને તમારે પ્રભુ ઈસુની કન્યા થવાને માટે પોતાને તૈયાર કરવાની જરૂર છે. પવિત્ર આત્માદેવની સહાય અને મદદથી પોતાને તૈયાર કરવાની જરૂર છે. અને એમાં સૌથી પહેલી બાબત કે પવિત્રીકરણ, સેન્ટિફિકેશન, પવિત્રીકરણ, કે જે દ્વારા મંડળીને શુદ્ધ કરવામાં આવે છે. ડાઘ કે કરચલી વગરની. હા, જળ સ્નાનથી વચન વડે શુદ્ધ કરવામાં આવે છે. કન્યાને શુદ્ધ કરવામાં આવે છે. અને વાલાઓ, પવિત્ર આત્મા દેવ આપણને વધારે ને વધારે શુદ્ધ કરે છે. આપણે આપણા પાપોનો પસ્તાવો કરીએ છીએ, પાપોની કબૂલાત કરીએ છીએ, અને ફરીથી એ પાપોની અંદર ફરી જઈને આપણે પોતાને ગંદા કરતા નથી, અશુદ્ધ કરતા નથી. ફરીથી એ જૂના પાપોની અંદર આપણે જવાનું નથી. આપણે એનાથી દૂર રહેવાનું છે. કારણ કે હવે આપણને શુદ્ધ રહેવાનું, પવિત્ર રહેવાનું ગમે છે. આપણને ગમવું જોઈએ. પાપ કરવાનું આપણે ધિક્કારવાનું છે. અને આપણે પવિત્ર જીવન આપણને પસંદ પડે અને પસંદ કરવાનું છે ને ગમવું જોઈએ. એ બહુ જરૂરી છે. વાલાઓ, એક દિવસ પવિત્ર આત્મા દેવ આપણા જીવનમાં બદલાણ લાવ્યા. હા, પ્રભુ પવિત્ર આત્મા દેવની સહાયતાથી આપણે નવો જન્મ પામ્યા અને આપણે તારણ પામ્યા. આપણા બદલાણનો દિવસ આવ્યો અને એ બદલાણનો દિવસ આવ્યો. એ દિવસથી આપણે વધારે ને વધારે ને વધારે બદલાતા જવાની જરૂર છે. પવિત્ર આત્મા દેવ આપણને વધારે ને વધારે બદલાણમાં લાવતા જાય છે, કે આપણે વધારે ને વધારે પાપથી દૂર અને વધારે ને વધારે પ્રભુ ઈસુની નજદીક અને પાસે આપણે આવતા જઈએ છીએ. આપણું જીવન બદલાતું જાય છે. આ પ્રભુ ઈસુની કન્યા બનવાને માટે બદલાતું જાય છે. એ કેટલું અદ્ભુત છે. એફેસીનો પત્ર તેનો 5મો અધ્યાય તેની 26 થી 27મી કલમ. એફેસી 5:26-27. એ માટે કે વચન વડે જળ સ્નાનથી શુદ્ધ કરીને. તમે જો કે ઈશ્વરના વચનો આપણે ખાલી સાંભળીએ, એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખીએ, એવું નહીં. એ વચન મને ને તમને શુદ્ધ કરે, સાફ કરે. અને એટલા માટે એ વચનને આપણે આધીન થવાનું, એ વચન પ્રમાણે આપણે આપણું જીવન સુધારવાનું અને એ વચન મુજબ આપણે આપણું જીવન જીવવાનું. તો કહે છે કે એ માટે કે વચન વડે જળ સ્નાનથી શુદ્ધ કરીને ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે છે. અને આ રીતે પવિત્રીકરણ આપણું કરવામાં આવે છે ઈશ્વરના વચનો દ્વારા. અને આ છેલ્લા દિવસોમાં આપણે કેટલા બધા પ્રભુના વચનો સાંભળીએ છીએ, પણ એ કેવળ સાંભળવા ખાતર નહીં. આપણે આપણું જીવન વધારે પવિત્રતામાં લાવતા જવાનું છે. અને આપણે વધારે આપણું જીવન, આપણો સ્વભાવ આપણે બદલતા જવાનો છે. કારણ કે મારે ને તમારે પ્રભુ ઈસુની કન્યા થવાનું છે. અને એટલા માટે તમે જુઓ કે એટલો બધો પ્રભુ ઈસુ સાથેનો ગાઢ અને નજીકના સંબંધમાં આવવા માટે મારે ને તમારે બદલાતા જવાનું છે, પવિત્ર થતા જવાનું છે. અને એમાં પવિત્ર આત્મા દેવ આપણી સહાય કરે છે કે આપણે વધારે ને વધારે બદલાણ પામીએ
આપણા જીવનોનું, આપણા સ્વભાવનું, આપણા વિચારોનું, આપણું રહેણીકરણીનું, અને આપણે વધારે પ્રભુને માટે પવિત્ર 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 થતા જઈએ. 27મી કલમ, અને જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ના હોય. હા, એટલે કોઈ પણ ખામી ના હોવી જોઈએ. હા, જ્યારે પ્રભુ ઈસુનું બલિદાન કરવામાં આવ્યું ત્યારે કે છે કે એ લોકો જૂના કરારમાં જ્યારે હલવાન લે બલિદાનને માટે, ત્યારે કેવું હોવું જોઈએ? કોઈ પણ ખોળ ખાપણ વગરનું. હા, કોઈ પણ ખોળ ખાપણ વગરનું. હા, એમાં કોઈ ડાઘ પણ હોવો જોઈએ નહીં. તો હવે એવા હલવાનની કન્યા મારે ને તમારે થવાનું છે. તો આપણે પણ તેના જેવા થવાનું છે, કે તેના જેવા ડાઘ અને કરચલી એવું કંઈ ના હોય, પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય. આપણે પવિત્ર થવાનું છે અને વધારે નિર્દોષ, દોષ વગરના થવાનું છે. હા, આપણો માનવી સ્વભાવ, જે પાપી સ્વભાવ, જૂનો પાપી સ્વભાવ, એ આપણે કાઢી મૂકવાનો છે, ઉતારી મૂકવાનો છે, અને પ્રભુ ઈસુ પરના વિશ્વાસ અને ઈશ્વરના વચનની અધીનતા દ્વારા આપણો પાપી સ્વભાવ ઉતારી મૂકીને આપણે પ્રભુ ઈસુના એવા પ્રેમાળ સ્વભાવના બનતા જવાનું છે. બહુ અઘરી વાત છે, પણ છતાંય પવિત્ર આત્માદેવ એ અઘરી બાબતની અંદર આપણું બદલાણ ને બદલાણ કરવા માટે મદદ કરે છે. એ આપણી અંદરની આપણું એવું વલણ હોવું જોઈએ, એવું આપણું એટીટ્યુડ હોવું જોઈએ કે ના, મારે બદલાવું છે, મારે મારો સ્વભાવ બદલવો છે, મારી રહેણી કરણી, મારું વર્તન બદલવું છે, કારણ કે મારે પ્રભુ ઈસુની કન્યા થવું છે. અને એટલા માટે કહે છે કે પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય એવી મંડળી તરીકે પોતાની આગળ મહિમાવંતી રજૂ કરે છે. આપણે મહિમા ધારણ કરતા જવાનો છે. આ પ્રભુ ઈસુના મહિમાને તોડી પાડે એવા બધા આપણા લક્ષણો આપણા જીવનમાંથી કાઢવાના છે. એ ક્યારે થાય? કે જ્યારે આપણે એવું મક્કમ મન બનાવીએ કે ના, મારે હવે બદલાવું છે, અને મારા બદલાવું છે કે જેથી પ્રભુ ઈસુના મહિમાને કોઈ રીતે નુકસાન ના થાય, લાંછન ના આવે. એ રીતે મારે પ્રભુ પરના વિશ્વાસમાં ને પ્રેમમાં મારે બદલાતા જવું છે. અને આ રીતે પવિત્રકરણનો પ્રોસેસ, પ્રક્રિયા પવિત્ર આત્મા દેવ મારાને તમારામાં કરીને આપણને પ્રભુની પવિત્ર મંડળીને પવિત્ર કન્યા તરીકે તૈયાર કરે છે. બીજી બાબત, આત્મિક વૃદ્ધિ. આત્મિક વૃદ્ધિ, સ્પિરિચ્યુઅલ ગ્રોથ, આત્મિક વૃદ્ધિ આપણી થતી જ રહેવી જોઈએ. હા, આપણે આત્મિક વૃદ્ધિ ના થતી હોય તો કશું ખોટું છે, એ કશું ખોટું છે. ને એટલા માટે આપણે, તમે જો કે આત્મિક રીતે વૃદ્ધિ પામવાને માટે ભૂખ્યા અને તરસ્યા હોવા જોઈએ, તો જ તમારી આત્મિક વૃદ્ધિ થશે. કારણ કે શું થયું હતું કે જ્યારે આદમ અને હવાએ પાપ કર્યું ત્યારે આખી માનવજાત એમના શરીરમાં હતી, ને એ લોકો પાપમાં પડ્યા, ને આપણે બધાય પાપમાં પડ્યા, ને આપણો જન્મ થયો ત્યારે આપણો પાપમાં ગર્ભ ધરવામાં આવ્યો. એમ બાઇબલ સ્પષ્ટ કહે છે ગીતશાસ્ત્રના 51મા અધ્યાયમાં કે મારી માએ મારો ગર્ભ પાપમાં ધર્યો ને હું પાપમાં જન્મ્યો છું. પણ હવે એમાંથી આપણું તારણ કરવામાં આવ્યું છે, આપણું બદલાણ કરવામાં આવ્યું છે, આપણો નવો જન્મ કરવામાં આવે છે, એક નવી શરૂઆત મને ને તમને આપવામાં આવી છે. તો જ્યારે એ નવી આત્મિક શરૂઆત મને આપવામાં આવી, ત્યારે હવે મારે આત્મિક રીતે વધતા જવાનું છે, વૃદ્ધિ પામતા જવાની ખૂબ જ જરૂર છે. જો મારે પ્રભુ ઈસુની કન્યા બનવાનું હોય અને પ્રભુ ઈસુ સાથે એમના સ્વર્ગીય રાજ્યાસન પર એમની બાજુમાં બેસવાનું હોય એમની કન્યા તરીકે, તો
કોઈ જાતનું પાપ અને અધૂરાપણું ચાલે જ નહીં, ચાલે જ નહીં. કારણ કે આપણે એટલી મોટી પોઝિશનમાં જો પ્રભુની બાજુમાં એમની કન્યા તરીકે બેસવાનું હોય તો વાલાઓ તમે વિચાર કરો કે એ કેટલો મોટો દરજ્જો મને ને તમને આપવામાં આવી રહ્યો છે. તો એમને એમ કહીએ ના મળી જાય, એના માટે આપણે કેટલી બધી તૈયારી કરવી પડે. લોકોને જ્યારે પ્રમોશન આપવાનું કહેવામાં આવે એમની કંપનીની અંદર, ત્યારે એ પ્રમોશનની જે પોઝિશન છે એ લેવાને માટે કેટલી પરીક્ષાઓ આપે છે, કેટલી બધી તૈયારી કરે છે. એ બધા કળા કૌશલ્ય એ લોકો પ્રાપ્ત કરવાને માટે કેટલી બધી તાલીમ લે છે, ટ્રેનિંગ લે છે. તો મારે ને તમારે પણ પ્રભુ ઈસુની કન્યા થવાને માટે કેટલું બધું કરવાની જરૂર છે. આત્મિક વૃદ્ધિ કરવાની જરૂર છે આપણી. હા, આપણે વિશ્વાસમાં પ્રૌઢ બનતા જઈએ, વિશ્વાસમાં અધૂરા રહીએ એ ના ચાલે. વિશ્વાસમાં પ્રૌઢ બનતા જઈએ, મેચ્યોર થતા જઈએ, વિશ્વાસમાં વધતા જઈએ, આત્મિક રીતે વધતા જઈએ, એ ખૂબ જ અગત્યનું છે. અને વાલાઓ, ઈશ્વરના વચનની સમજણમાં આપણે વધતા જઈએ. અને એટલા માટે જ આપણે અત્યારે આ છેલ્લા દિવસોમાં આટલું બધું બાઇબલ જો હું ને તમે શીખી રહ્યા છીએ અને પવિત્ર આત્મા દેવ આપણને શીખવી રહ્યા છે, તો એની પાછળનો હેતુ પવિત્ર આત્મા દેવનો એ છે કે હું ને તમે આત્મિક વૃદ્ધિ પામીએ અને વિશ્વાસમાં મેચ્યોર થતા જઈએ, પ્રૌઢ થતા જઈએ, વિશ્વાસમાં વધતા જઈએ. અને એટલે ઈશ્વરના વચનોની સમજણમાં વધતા જઈએ અને ખ્રિસ્તના જેવા બનતા જઈએ, ચારિત્રમાં અને વ્યવહારમાં. એફએસી 4:15 આપણે વાંચીએ. એફએસી 4:15 પણ પ્રેમથી સત્યને અનુસરીને. જોઈ, આપણે પ્રભુ પરના પ્રેમથી, પ્રભુ પરના વચનોના પ્રેમથી ભરાઈ જઈને આપણે જે ઈશ્વરના વચનનું સત્ય છે એને અનુસરીએ, એને આપણા જીવનમાં પાડીએ, એને આધીન થઈએ, અનુસરીને ખ્રિસ્ત જે શિર છે, ખ્રિસ્ત કે જે આપણા વર રાજા છે, આપણું શિર છે, તેમાં સર્વ પ્રકારે વધીએ. વધીએ એ શબ્દ વાપર્યો છે. આત્મિક વૃદ્ધિ પામીએ અને આત્મિક રીતે વધીએ એ ખૂબ જ અગત્યનું છે. ત્રીજી બાબત કે પવિત્ર આત્માદેવ આપણને આત્મિક રીતે વધુ તૈયાર કરે છે. વધારે ને વધારે આપણે વધીએ એના માટે પવિત્ર આત્માદેવ આપણને આત્મિક રીતે વધારે ને વધારે તૈયાર કરે છે. તો પહેલી બાબતમાં તેઓ આપણને ખાતરી કરાવે છે. હા, પાપની ખાતરી કરાવે છે અને આપણને પાપના પસ્તાવામાં અને આપણી જે બધી ઉણપો છે, ભૂલો છે, અધૂરાપણું છે, એની ખાતરી કરાવીને આપણને પસ્તાવિક હૃદયને મન આપીને એમાંથી બહાર નીકળવાને માટે આપણી સહાય કરીને આપણને સર્વ સત્યમાં દોરી જાય છે. યોહાનની સુવાર્તા 16મો અધ્યાય અને તેની 8મી કલમ. યોહાન 16 અને 8 અને પછી 13મી કલમ વાંચીશ. જ્યારે તે આવશે ત્યારે તે પાપ વિશે, ન્યાયપણા વિશે તથા ન્યાય ચૂકવવા વિશે જગતને એટલે કે આપણને ખાતરી કરી આપશે. તે આવશે ત્યારે આપણને તે પાપ વિશે, ન્યાયી જીવન જીવવું જોઈએ એની પણ ખાતરી કરાવશે. અને એક દિવસ ન્યાય કરવામાં આવશે આપણો, એની ખાતરી કરી આપે છે. અને જગતને એટલે કે આપણને
કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી, એટલે કે ઈશ્વરે મારાને તમારા પર એટલો પ્રેમ કર્યો કે પોતાનો એકનો એક જનિત દીકરો આપ્યો. બરાબર. એ જ રીતે તમે જુઓ કે આપણને વિશ્વાસીઓને પાપ વિશે ન્યાયપણામાં જીવન જીવવું જોઈએ, એ વિશેને ન્યાય આપણો એક દિવસ કરવામાં આવશે, એ વિશે આપણને ખાતરી કરી આપે છે પવિત્ર આત્માદેવ. અને જ્યારે પવિત્ર આત્માદેવ આપણને તરત જ પાપની ખાતરી કરાવે કે ભાઈ તે આ ખોટું કર્યું છે, આ તું ખોટું બોલી ગયો છો, આ તે ખોટું વિચાર્યું છે, આ તારો ગંદો વિચાર છે, ખરાબ અને દુષ્ટ વિચાર છે, તો વાલો આપણે તરત જ પાપનો પસ્તાવો કરીએ અને આપણે પ્રભુને કે પ્રભુ મુझ પાપી પર દયા કરો અને મારા પાપોની માફી આપો. જ્યાંથી આપણે પડી ગયા છે ત્યાંથી આપણે ઊભા થઈએ અને પ્રભુ પાસે દોડી જઈએ. જે રીતે ઉડાવ દીકરો દોડી ગયો એના બાપની પાસે, એ રીતે આપણે પ્રભુ પાસે દોડી જઈએ. હા વાલાઓ, આપણને ન્યાયપણાની ખાતરી પ્રભુ કરાવે, એટલા માટે આપણે એ ખાતરી પામીને ન્યાયી જીવન જીવીએ. હવે આપણે પાપમાં જીવવાનું નથી, પણ હવે પવિત્રતામાં અને ન્યાયપણામાં જીવવાનું છે. અને એક દિવસ વિશ્વાસીઓનો ન્યાય કરવામાં આવશે. અને એ આપણે પહેલા કોરિન્થીયોના પત્રમાં વાંચીએ છીએ કે તમે જુઓ કે જ્યારે આપણે ઉપર ઊંચકાઈ જઈશું પછી એ વિશ્વાસીઓનો મંડળીનો ન્યાય કરવામાં આવશે. અને જેણે સોનાથી બાંધ્યું છે, ચાંદીથી બાંધ્યું છે, રૂપાથી બાંધ્યું છે, તે પ્રમાણે એમને બદલો મળશે. પણ જેણે ઘાસ અને ખૂપરાથી કર્યું છે તો એનું કામ નાશ પામશે, એવું બાઇબલ સ્પષ્ટ કહે છે. એ કલમ તમને યાદ આવશે, ત્યાં પહેલા કોરિન્થીયોના પત્રમાં છે. અને આ રીતે ન્યાય કરવામાં આવશે આપણો, કે શું ખરેખર આપણે પ્રભુની કન્યા થવાને માટે શું ખરેખર આપણે એમાં આગળ વધી શકીએ છીએ, એ કસોટી ત્યાં કરવામાં આવશે. અને એટલા માટે વાલાઓ, આપણે એ ખાતરી પામીએ પાપ વિશે, ન્યાયપણા વિશે ને ન્યાય ચૂકવવા વિશે, ને એ રીતે આપણે ઈસુની કન્યા થવાને માટે વધારે ને વધારે પોતાને તૈયાર કરીએ. 13મી કલમ, તો પણ જે સત્યનો આત્મા, પવિત્ર આત્મા દેવ સત્યનો આત્મા છે, ઈશ્વરના વચનોના સત્યનો આત્મા છે, તે જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. તમે જો કે જે સાચી બાબતો છે એમાં પવિત્ર આત્મા દેવ દોરી જાય છે. કારણ કે શૈતાનનો જે આત્મા છે તો જૂઠો ને જૂઠા નો આત્મા છે, એ સર્વ જૂઠમાં લોકોને દોરી જાય છે. પણ પવિત્ર આત્મા દેવ આપણને સર્વ સત્યમાં દોરી જશે. કેમ કે તે પોતાના તરફથી બોલશે નહીં, પણ જે કંઈ તે સાંભળશે વરરાજા પાસેથી, પ્રભુ ઈસુ પાસેથી, હલવાન પાસેથી જે કંઈ તે સાંભળશે તે જ તે બોલશે. કારણ કે તે મને ને તમને અને ખરા વિશ્વાસીઓને પ્રભુની કન્યા થવાને માટે તૈયાર કરી રહ્યા છે. અને માટે વરરાજા પાસેથી જે કંઈ તે સાંભળશે તે જ તે બોલશે. અને જે થનાર છે ભવિષ્યની અંદર, ભવિષ્ય વચનોની સમજણ એ આપણને શીખવશે. આ દિવસોમાં આપણે ભવિષ્ય વચનોનો પણ પુષ્કળ અભ્યાસ કરતા આવ્યા છે. અને જે થનાર છે એ કન્યાને જણાવવામાં આવે છે, મંડળીને જણાવવામાં આવે છે. જે થનાર છે તે તમને કઈ બતાવશે. જેમ કે પ્રભુ ઈસુ મંડળીને લેવાને માટે આવી રહ્યા છે, એમનું આવું ખૂબ જ નજીક છે. સૌથી પહેલું કામ એમનું હવે મંડળીને ઉઠાવી લેવાની અને પોતાના રાજ્યમાં એને સ્વર્ગમાં ખેંચી લેવાની એ છે હવે. અને બહુ ટૂંકમાં હવે બનવાનું છે. તો વાલાઓ, પ્રભુ ઈસુ મંડળીને લેવાને માટે આવી રહ્યા છે. એ કેટલું બધું જોરશોરથી
આપણને કહેવામાં આવી રહ્યું છે. અને જેઓ મંડળીના ભાગરૂપે છે એ લોકો ખુશ થાય છે એ સાંભળીને અને તૈયાર કરે છે પોતાને. પણ જેઓ આ જગત સાથે ઓતપ્રોત થઈ ગયા છે, હા, જેઓ જગતની બાબતો સાથે એટેચ થઈ ગયા છે, એમને એ વાતો ગમતી નથી. જો તમે એમને કહો કે પ્રભુ ઈસુ હવે એમની કન્યાને, એમના વિશ્વાસીઓને લઈ લેવાને માટે, ખેંચી લેવાને માટે આવી રહ્યા છે, તો એ લોકોને બિલકુલ નહીં ગમે. કારણ કે એ લોકો એમની કારો સાથે એટેચ થઈ ગયા છે, એમના મોટા મોટા ઘરો સાથે એટેચ થઈ ગયા છે, એમની કેરિયર ને કારકિર્દી સાથે એટેચ થઈ ગયા છે. એ એમને જવું નથી. એમને તો એમના પોતાના પ્લાન્સ છે. આ પૃથ્વી પર અમે આમ કરવાના છે ને તેમ કરવાના, ઢીકણું કરવાના. તો એમને જવું નથી ને એ નહીં જ જાય. કારણ કે એટલા બધા એટેચ થઈ ગયા છે. તમારે આ પૃથ્વી પરનું જે એટેચમેન્ટ છે એ જતું કરવું પડે, તો જ તમે પ્રભુની કન્યા થઈ શકો. એ ખરેખર જરૂરી છે. તમે જો કે જ્યારે કોઈ કન્યા એ એના વરરાજા સાથે અથવા એનો થનાર જે પતિ છે એની સાથે એ જવાને માટે પોતાને તૈયાર કરતી હોય છે. હા, એને એનું ઘર કે જેમાં એના મા બાપ ને એના ભાઈ બહેનો સાથે મોટી થઈ છે, એ ઘરનું એટેચમેન્ટ હોય છે. પણ તમે જો કે એટેચમેન્ટ છોડી દઈને, હા, એ સહેલું નથી, પણ એ એટેચમેન્ટ છોડી દઈને એ લગ્ન થઈ જાય અથવા લગ્ન કરવાને માટે પોતાના એ ભાવિ પતિ સાથે ચાલી નીકળે છે. આપણે જોઈએ છીએ કે જાન આવે કન્યાના ઘરે અને ત્યારબાદ પછી બધા ભેગા થઈને ચર્ચમાં જાય ત્યાં લગ્ન કરવાને માટે, અને પછી એ પતિ સાથે ચાલ્યા જવાનું હોય છે. તમે જો કે એટેચમેન્ટ છોડે છે અને ત્યારે એનું ઘર વસે છે, બંધાય છે. જે એટેચમેન્ટ નથી છોડી શકતા, તો પછી એના આ નવા લગ્નની અંદર ભંગાણ પડે છે. એ બી આપણે જોઈએ છે, ઘણા બધા દાખલા. અને એટલે વાલાઓ, એ એટેચમેન્ટ મારે ને તમારે જો પ્રભુ ઈસુની કન્યા થવાનું છે, તો આ પૃથ્વી પરનું એટેચમેન્ટ અને જોડાણ છોડવાની જરૂર છે, કે જેથી આપણે આપણા વરરાજા પ્રભુ ઈસુની સાથે એ જે જગ્યા મારે ને તમારે માટે તૈયાર કરવા ગયા, યોહાનની સુવાર્તા અને તેનો 14મો અધ્યાય અને 2 ને 3 કલમ, કે જુઓ, મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે અને હું તમારે માટે એ જગ્યા તૈયાર કરવાને માટે જાઉં છું. એ મંડળીને કહે છે કે હું તમારે માટે જગ્યા તૈયાર કરવાને માટે જાઉં છું, કે જેથી ત્યાં હું એ બધી તૈયારી કરીને પાછો આવીશ અને તમને મારી સાથે રહેવાને માટે, કે જ્યાં હું છું ત્યાં તમે આવીને રહો, ત્યાં હું તમને લઈ જઈશ. અને જે જવાને માટે તૈયાર છે એ લોકો જ જશે, બીજા રહી જવાના છે. એ આપણે જાણીએ છીએ, કારણ કે એ લોકોનું એટેચમેન્ટ એ આ દુનિયાવી બાબતો સાથે, પૃથ્વીની બાબતો સાથે છે. અને આપણે જોઈએ છીએ કે પ્રભુના રાજ્યની ને પ્રભુની સેવા કરવાને માટે પવિત્ર આત્માદેવ મને ને તમને સામર્થ્ય આપે. તમે જો કે આ એટેચમેન્ટ છોડવાને માટેની શક્તિ અને બળ અને એવું મન અને એવું વલણ પવિત્ર આત્માદેવ આપે છે. અને પ્રભુના રાજ્યની સેવા કરવા માટેનું સામર્થ્ય અને બળ પવિત્ર આત્માદેવ મને ને તમને આપે છે. પ્રભુની કન્યા તરીકે આપણે પ્રભુની સેવાઓ કરવાની છે. પ્રભુની સેવાઓ કરવાની છે. તે માટે પવિત્ર આત્માદેવ આપણને સામર્થ્ય આપે છે અને કૃપાદાનો પણ આપે છે. તમે જો પ્રેરિતોના કૃત્ય 1 અધ્યાય અને 8મી કલમ, પ્રેરિતોના કૃત્ય 1 અધ્યાય અને 8મી કલમ, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે
સામર્થ્ય પામશો. કેટલું અજાયબ છે. સામર્થ્ય પામશો. પ્રભુ તમને શક્તિ આપશે, બળ આપશે. આપણે આપણી માનવી શક્તિમાં એ કરી શકતા નથી. એના માટે પવિત્ર આત્મા દેવનું સામર્થ્ય આપણને આપવામાં આવે છે. આપણા માટે જરૂરી છે. હા, તમે સામર્થ્ય પામશો ને યરુસાલેમ, આખા યહૂદિયામાં તથા સમરૂનમાં તથા પૃથ્વીના છેડાઓ સુધી તમે મારા સાક્ષી થશો. અને એને માટે પવિત્ર આત્મા દેવ એ મને ને તમને એના કૃપાદાનો આપે છે. ધ ગિફ્ટ્સ ઓફ ધ હોલી સ્પિરિટ. પવિત્ર આત્મા દેવના કૃપાદાનો એ પ્રભુની સેવા કરવાને માટે, પ્રભુના રાજ્યની સેવા કરવાને માટે મને ને તમને આપવામાં આવે છે. 1 કોરિન્થી તેનો 12મો અધ્યાય અને તેની 4 થી 11 કલમો હું વાંચીશ. 1 કોરિન્થી તેનો 12મો અધ્યાય અને તેની 4થી કલમથી. હવે કૃપાદાનો અનેક પ્રકારના છે. તમે જુઓ કે પવિત્ર આત્મા દેવના એ ગિફ્ટ્સ, એ દાનો, એ કૃપાદાનો વિવિધ પ્રકારના, અનેક પ્રકારના છે. અને અહીંયા આપણે જોઈએ છે કે 9 કૃપાદાનો છે. હવે કૃપાદાનો અનેક પ્રકારના છે, તો પણ આત્મા તો એકનો એક. પવિત્ર આત્મા દેવ એકના એક છે. વળી સેવા અનેક પ્રકારની છે, પણ પ્રભુ તો એકના એક જ છે. એ પ્રભુની સેવા કરવાને માટે કન્યાને આ પવિત્ર આત્મા દેવના કૃપાદાનો આપવામાં આવે છે. વિશ્વાસીઓને આપવામાં આવે છે કે તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થઈને પવિત્ર આત્મા દેવ જે કૃપાદાનો આપે એ પ્રમાણે તેઓ સેવા કરે છે. કાર્યો અનેક પ્રકારના છે, પણ દેવ એકનો એક છે, જે સર્વમાં કરતા હરતા છે. પણ આત્માનું પ્રકટીકરણ દરેકને સામાન્ય હિતને માટે આપવામાં આવ્યું છે. તમે જો કે સેવાને માટે આપણને એ આપવામાં આવે છે. 8મી કલમ. કેમ કે કોઈને આત્માથી જ્ઞાનની વાત, તમે જો કે પવિત્ર આત્માથી જ્ઞાનની વાતો આપવામાં આવે છે. એ પવિત્ર આત્મા દેવનું દાન છે. કોઈને એ જ આત્માથી વિદ્યાની વાત, વર્ડ ઓફ નોલેજ અને વર્ડ ઓફ વિઝડમ, એટલે અંગ્રેજી બાઇબલ કહે છે. ગુજરાતી શબ્દો આ રીતે વાપરવામાં આવ્યા છે, પણ જ્યારે આપણે અંગ્રેજી શબ્દો તરફ જોઈએ ત્યારે આપણે વધારે એનો ભેદ અને વધારે આપણને સમજણ પડે છે. અને એટલે આત્માથી વર્ડ ઓફ નોલેજ, કે જે બાબત આપણાથી ગુપ્ત રખાયેલી હોય, છુપાયેલી હોય, એ પવિત્ર આત્માદેવ આપણી આગળ પ્રગટ કરે, ખુલ્લી કરે. દેટ ઇઝ વર્ડ ઓફ નોલેજ. અને પછી કે છે આત્માથી વિદ્યાની વાત, એ વર્ડ ઓફ વિઝડમ, જે દૈવી ડાપણ, એ સ્વર્ગીય ડાપણ એ પવિત્ર આત્મા દેવ આપે છે. એ ખૂબ જ બહુ જરૂરી છે. કોઈને એ જ આત્મા વડે વિશ્વાસ, વિશ્વાસ પણ એ પવિત્ર આત્મા દેવનું દાન. હા, વિશ્વાસ, કે વિશ્વાસ કરે ને ગજબ કામો થાય વિશ્વાસથી. કોઈ એ જ આત્મા વડે સાજા કરવાના કૃપાદાન, આ સાજા કરવાનું કૃપાદાન આપે. ગિફ્ટ્સ ઓફ હિલિંગ એવું કહે છે. અને એટલે સાજા કરવાના કૃપાદાનો અનેક પ્રકારના હોય છે, અને એને ગિફ્ટ્સ ઓફ હિલિંગ્સ કહેવામાં આવે છે. 10મી કલમ. કોઈને ચમત્કાર કરવાનું દાન, કોઈને પ્રબોધ કરવાનું, પ્રોફેસીનું દાન, કોઈને આત્માઓની પરીક્ષા કરવાનું દાન, આત્માઓને પારખવાનું દાન. હા, જ્યારે અશુદ્ધ આત્માઓ કાઢવાના હોય ત્યારે આ દાન બહુ અગત્યનું બની જાય છે, કે આત્માઓની પરીક્ષા કરવાનું. અને કોઈને ભિન્ન ભિન્ન ભાષાઓ કે છે કે બોલવાનું, અને કોઈને ભાષાંતર કરવાનું દાન આપવામાં આવેલું છે. આ ભાષાંતર કરવાનું દાન એટલે કે એ જે અન્ય ભાષાની અંદર જે બાબતો બોલવામાં આવેલી હોય
તે આમ માનવી રીતે સમજણ પડતી નથી. પણ જેને ભાષાંતર કરવાનું દાન હોય તેને તરત જ સમજણ પડે છે અને એ કહી શકે છે. અને એટલે તમે જુઓ કે એને ભાષાંતર કરવાનું અથવા એ સમજણ આપવાનું દાન હોય છે. જેમ કે દાનિયેલ હતા, તો દાનિયેલ એ સૌંદર્શનો અને સ્વપ્નોના ખુલાસા કરી શકતા હતા. એ આ પ્રકારનું એ દાન હતું. ગઈકાલે જ અમારી મંડળીના એક ભાઈનો ફોન આવ્યો ને એમણે કહ્યું કે હું એક બેનને માટે પ્રાર્થના કરું છું કે જેમને હૃદયની તકલીફ છે ને એમને માટે હું પ્રેયર કરી રહ્યો છું. તો પાળક સાહેબ કહે છે કે મને પ્રભુએ દર્શનમાં આવું દેખાડ્યું કે ત્યાં એક પર્પલ રંગનું ફૂલ છે અને પછી કે ફૂલની વચ્ચે કંઈક પીળા જેવું દેખાય છે અને કહે છે કે ત્યાં શુદ્ધ પાણી પછી કહે છે કે મને વહેતું બતાવવામાં આવે છે. પણ ત્યાં નીચે કહે છે કે બધા કાંકરા બેઠેલા છે અને એ પાણી વહેશે પછી જે જ્યાંથી એ વહી શકે છે એ જગ્યાને પેલા કાંકરા ધીમે ધીમે ખસીને એ જગ્યા ભરતા જાય છે. તો કે મેં આવું જોયું. તો મને ખબર પડતી નથી કે પ્રભુ મને શું કહેવા માંગે છે. અને જ્યારે એ મને એમનું આ દર્શન કહી રહ્યા હતા ત્યારે સાથે સાથે મેં પ્રાર્થના કરી, પવિત્ર આત્માદેવ તમે શું કહેવા માગો છો, શું બતાવવા માગો છો, મારી આગળ ખુલ્લું કરો. અને તરત જ મને દર્શન થવા માંડ્યું ને પ્રભુએ મને હૃદય બતાવ્યું અને એ પર્પલ રેડ કલરનું હૃદય વચ્ચે એને પીળો ભાગ એટલે એ કોલેસ્ટ્રોલ બતાવે છે અને જે કાંકરા છે એ પેલું લોહી, શુદ્ધ લોહી વહી રહ્યું છે પણ પેલા ઝીણા ઝીણા કટકા કોલેસ્ટ્રોલના એ ખસી ખસીને અવરોધ કરી રહ્યા છે. એટલે મેં એમને કહ્યું તમે પ્રાર્થના કરો કે પ્રભુ આવી હૃદયની કન્ડિશનમાંથી એ બેનને સાજા કરે. સાથે સાથે જે ડૉક્ટરો એમને ટ્રીટમેન્ટ આપે છે એમને સમજણ આપે કે તેઓને આ રીતેની ટ્રીટમેન્ટ આપે કે જેથી એ કોલેસ્ટ્રોલનું બ્લોકેજ એમના હૃદયમાં વધતું જઈને એ નળીઓને બ્લોક ના કરે. તમે જુઓ કે પવિત્ર આત્મા દેવ તમે જુઓ કે કેવા અજાયબ જેવા દાનો આપે છે. અને આગળ આપણે વધીએ, હું થોડો સાઈડ ટ્રેક થઈ ગયો. અને ચોથી બાબત આપણે જોઈએ કે પ્રભુની કન્યા તરીકે આપણે વરરાજા પ્રભુ ઈસુના આવવાની ખૂબ જ અપેક્ષા રાખવાની જરૂર છે. તમે જુઓ કે જ્યારે કન્યા લગ્ન કરવાની હોય ત્યારે એ પોતાના પતિ સાથે ક્યારે એનું લગ્ન થાય એની ખૂબ જ આતુરતાથી અપેક્ષા રાખે છે વાલાઓ. અને એ જ રીતે પ્રભુની કન્યા તરીકે આપણે પણ આપણા વરરાજા પ્રભુ ઈસુના આવવાની ખૂબ જ અપેક્ષા રાખવાની જરૂર છે. અને આ આશાના લીધે આપણે વધારે ને વધારે પવિત્ર જીવન જીવવાનું છે અને વધારે પ્રભુની સેવામાં આપણે વધારે વિશ્વાસુ રહેવાની જરૂર છે. તીતસનો પત્ર 2 અધ્યાય ને 13મી કલમ, તીતસ 2:13. અને ધન્ય આશા પ્રાપ્તિની ઘડીની અને મહાન ઈશ્વર, ધન્ય આશા કે આપણે આપણા વરરાજાને મળીશું, આપણા પ્રભુને મળીશું, એમની સાથે આપણે જઈશું અને મહાન ઈશ્વર તથા આપણા તારનાર ઈસુ ખ્રિસ્તના મહિમાના પ્રગટ થવાની, પ્રભુ ઈસુના એ મહિમાના પ્રગટ થવાની, પ્રભુ ઈસુ મને ને તમને લેવા આવી રહ્યા છે. એ એમના પ્રગટ થવાની ઘડીઓ હવે ગણાઈ રહી છે.
થવાની રાહ જોવી કે છે, એ રાહ જોવી. અને એટલા માટે વાલાઓ આપણે કન્યા તરીકે આપણને આશા આપવામાં આવી છે કે પ્રભુ પવિત્ર આત્માદેવ પ્રભુ ઈસુને આપણે મળીએ, પ્રભુ ઈસુ આપણને એમના સ્વર્ગીય ઘરમાં લઈ જાય માટે આપણે વધારે ને વધારે આપણે એ આશામાં પોતાને તૈયાર કરીએ પ્રભુની કન્યા થવાને માટે, પવિત્ર જીવન જીવવાનું અને પ્રભુની સેવામાં વધારે ને વધારે વિશ્વાસુ રહેવાની જરૂર છે. અને પ્રભુ ઈસુના એ આવવાની ખૂબ જ આતુરતાથી અપેક્ષા રાખવાની જરૂર છે. હવે આપણે આ પૃથ્વી પરનું એટેચમેન્ટ અને એ બધું હવે ધીમે ધીમે જવા દેવાનું. પાંચમી બાબત, પ્રભુની કન્યાના ભાગરૂપે આપણે દરેક વિશ્વાસીએ અંગત રીતે પ્રભુને માટે પોતાને તૈયાર કરવાની અંગત જવાબદારી છે. તમારી અંગત જવાબદારી છે. જો તમારે ખરેખર પ્રભુની કન્યાના ભાગરૂપે બનવું છે તો દરેક વિશ્વાસીની અંગત રીતે પ્રભુને માટે પોતાને તૈયાર કરવાની અંગત જવાબદારી છે. એ સમજણ કેળવવાની જરૂર છે, એ જરૂર છે. બીજો કોરિન્થી તેનો 11મો અધ્યાય અને બીજી કલમ, બીજો કોરિન્થી 11 અને 2. કેમ કે એક પતિની સાથે મેં તમારો વિવાહ કર્યો છે. તમે જો કે આ ભવિષ્ય વચનો હંમેશા રૂપક ભાષાઓ હોય છે. અને તમારો વિવાહ કર્યો છે જેથી એક પવિત્ર કુમારિકા જેવા હું તમને ખ્રિસ્તને સોંપું છું કે હા, એક પવિત્ર કુમારિકા આપણે બનવાનું છે અને પ્રભુ ઈસુને સોંપાવાનું છે. રોજ પ્રભુને સ્વાર્પણ કરીએ આપણી જાતનું. વાલાઓ, રોજ ને રોજ પ્રભુ સાથે પ્રાર્થનામાં, એમના વચનોમાં, એમની સ્તુતિ આરાધના કરીને એમની હાજરીમાં સમય ગાળીએ. રોજ પ્રભુને સ્વાર્પણ કરીએ પોતાની જાતનું અને ઈશ્વરના વચનોની આધીનતામાં આપણે જીવીએ અને પોતાને પવિત્ર કુમારિકા તરીકે પ્રભુને વધારે સોંપાતા જઈએ. હા, પ્રભુને વધારે સોંપાતા જઈએ એ ખૂબ જરૂરી છે. બીજો કોરિન્થી 7મો અધ્યાય ને પહેલી કલમ, બીજો કોરિન્થી 7 અને 1. તેથી વાલાઓ, આપણને એવા વચન મળેલા છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ. પોતે પોતે આપણી અંગત જવાબદારી છે પ્રભુની કન્યા તરીકે પોતાને તૈયાર કરવાની. પોતે શુદ્ધ થઈએ અને ઈશ્વરનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા કે જે કેવી પરફેક્ટ, સંપૂર્ણ પવિત્રતા સંપાદન એટલે કે પ્રાપ્ત કરીએ. આ સંપૂર્ણ પવિત્રતા તરફ આપણે આગળ વધતા જઈએ અને એને પ્રાપ્ત કરતા જઈએ, સંપાદન કરતા જઈએ. માથીની સુવાર્તા 22મો અધ્યાય તેની 37 થી 38મી કલમ, માથી 22, 37 થી 38. ત્યારે તેમણે તેને કહ્યું, પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, હવે પૂરા હૃદયથી આપણે આપણા વરરાજા પ્રભુ ઈસુને પ્રેમ કરવાનો છે. પૂરા હૃદયથી. આપણું હૃદય હવે દુનિયાવી બાબતો, પૃથ્વીની બાબતો, જગતની બાબતો સાથે એટેચમેન્ટ ના હોવું જોઈએ. કહે છે કે પૂરા હૃદયથી પ્રભુ તારા ઈશ્વર પર ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રેમ કર. પહેલી ને મોટી આજ્ઞા એ છે. એ સૌથી મોટી ને પહેલી આજ્ઞા છે કે આપણે આપણા પ્રભુ પર પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરા મનથી પ્રેમ કરીએ અને બીજી બધી બાબતો પર નહીં. અને હવે આપણે આખરી બાબતો તરફ આગળ વધી રહ્યા છે. આ તૈયારી થવાની પ્રક્રિયા આપણે વિશ્વાસીઓ તરીકે
એમાં એકબીજાને પણ મદદ કરવાની જરૂર છે. એકબીજાને એમાં આપણે સહાયરૂપ થવાની જરૂર છે. આપણે એકબીજાને એન્કરેજ કરીએ, ઉત્તેજન આપીએ કે પ્રભુની કન્યા થવાના ભાગરૂપે તમે તૈયાર થાઓ. એકબીજાને આપણે ઉત્તેજન આપીએ, એ પણ બહુ જરૂરી છે. હિબ્રુનો પત્ર 10મો અધ્યાય 24 ને 25 કલમ. હિબ્રુ 10:24 અને 25. અને પ્રેમ રાખવાને તથા સારા કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે. જોયું? પ્રભુ પર પ્રેમ રાખવાને, એકબીજા પર પ્રેમ રાખવાને અને સારા સેવાના કામો કરવાને માટે અરસપરસ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ. માટે આપણે એકબીજાનો વિચાર કરીએ કે છે. કારણ કે આપણે બધા ભેગા મળીને પ્રભુની કન્યા છીએ, મંડળી તરીકે. 25મી કલમ. કેમ કે કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ના મૂકીએ. આ ઘણા બધા હવે એવાય છે કે જે ચર્ચોમાં જતા નથી, પ્રભુની મંડળીની સંગતમાં, આત્મિક સંગતમાં બેસતા નથી. પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ. હા, છેલ્લા દિવસો છે, બધી બાબતો વધારે ને વધારે કઠણ અને અઘરી બનતી જાય છે. પણ એવું બધું હોવા છતાંય આપણે વધારે ને વધારે પ્રભુની આત્મિક સંગતમાં સામેલ થવાના પ્રયત્નો કરીએ અને એમાં હાજર રહીએ. અને જેમ જેમ તે દિવસ, કયો દિવસ? ગગન ગમનનો દિવસ, આકાશ ગમનનો દિવસ. હા, એ સમય આવી રહ્યો છે. જેમ જેમ તમે તે દિવસ પાસે આવતો જુઓ, તેમ તેમ વિશેષ વધારે ને વધારે પ્રયત્ન કરો. કેમ? કારણ કે કન્યાએ પોતાને પ્રભુ ઈસુ જે આપણા વરરાજા છે, દેવનું હલવાન છે, એમના લગ્ન જમણને માટે તૈયાર કરવાની જરૂર છે. એમની સાથેના લગ્નને માટે. તમે જો કે પ્રભુ ઈસુના આવતા જેવો રહી જશે, હા, જ્યારે પ્રભુ એમની કન્યાને ખેંચી લેશે અને એમની કન્યા સાથે જેઓ નહીં જઈ શકે, તો એ પ્રભુ ઈસુની કન્યાના ભાગરૂપે નથી પછી. હા, એ પ્રભુ ઈસુની કન્યાના ભાગરૂપે નથી થઈ શકવાના, કારણ કે એ રહી ગયા. અને એટલા માટે માથીની સુવાર્તાના 25મા અધ્યાયની 1-13 કલમની અંદર આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુએ એ 10 કુમારિકાઓનું દ્રષ્ટાંત આપ્યું. તમે જો કે કુમારિકાઓ છે કે જેમનું હવે લગ્ન થવાનું છે, જેમણે વરરાજાને મળવાનું છે. તો આકાશના રાજ્યને 10 કુમારિકાઓની ઉપમા આપવામાં આવશે કે છે કે જેઓએ પોતપોતાની મસાલો લઈને વરને મળવા સારું બહાર નીકળી, અને તેઓ માની 5 મૂર્ખી હતી ને 5 બુદ્ધિમાન હતી. તમે આ વાત જાણો છો, રાઈટ? કે જે 5 બુદ્ધિમાન હતી, ડાહી હતી, એમણે પોતાની મસાલો તો લીધી, પણ સાથે સાથે કુપીમાં તેલ પણ લીધું, પવિત્ર આત્માનું તેલ પણ લીધું. જ્યારે, કારણ કે એ લોકો હવે પોતાની મસાલો સળગતી રાખવા માંગે છે કે ગમે ત્યારે વરરાજા આવશે અને પોતાની મસાલોને સળગતી રાખીને એ વરરાજાની સાથે જવા માંગે છે. એમના આત્માને સળગતો રાખવા માંગે છે. એમનું આત્મિક જીવન આત્મિક રીતે સળગતું રાખવા માંગે છે. પવિત્ર આત્માના તેલના અભિષેકથી પોતાનું જીવન સળગતું, વધારે ને વધારે સળગતું રાખવા માંગે છે. જ્યારે 5 મૂર્ખીઓએ કહે છે કે મસાલો તો લીધી, એટલે એ બિલીવર્સ તો ખરા, કન્યાઓ છે, બિલીવર્સ, પણ સાથે સાથે પોતાના આત્મિક જીવનને સળગતું રાખવાને માટે કોઈ પ્રયત્નો કરતા નથી.
એના માટે કોઈ મહેનત કરતા નથી. એના માટે કોઈ એ તેલ આત્મિક જીવનને સળગતું રાખવા માટે લેતા નથી, બેદરકાર છે. અને આપણે જાણીએ છીએ કે મધરાતે બોમ્બ પડી કે વરરાજા આવ્યો છે, વરરાજા આવ્યો છે. અને તમે જો કે જેમની ઓલવાઈ ગયેલી મસાલો એ તેલ ખરીદવા ગયા છેલ્લી ઘડીએ, અને 10મી કલમ કે છે ને તેઓ વેચાતું લેવા ગઈ એટલામાં વર આવી પહોંચ્યો ને જેઓ તૈયાર હતી તેઓ તેની જોડે લગ્ન જમણમાં ગઈ અને બારણું બંધ કરવામાં આવ્યું. પછી તે બીજી કુમારિકાઓએ આવીને કહ્યું કે ઓ સ્વામી, સ્વામી, અમારે સારું ઉઘાડ. પણ તેણે ઉત્તર દીધો, હું તમને ખચિત કહું છું કે હું તમને ઓળખતો નથી કે છે. અને જે રહી ગયા એ પ્રભુ ઈસુની કન્યાના ભાગરૂપે નથી. પછી એ રહી ગયા. 7 વર્ષના આપત્તિકાળ દરમિયાન એ લોકો એમાંથી જશે અને બહુ ભયંકર સંજોગોને પરિસ્થિતિ હશે. 13મી કલમ માટે કે છે જાગતા રહો, કેમ કે તે દાડો અથવા તે ઘડી તમે જાણતા નથી. હા, પ્રભુ ઈસુના એ આગમન હવે બહુ જલ્દી થવાનું છે અને પ્રભુનું આવું ઘણું પાસે છે. માટે આપણે પોતાને તૈયાર કરીએ. જેવો રહી જશે એ પ્રભુ ઈસુની કન્યાના ભાગરૂપે નથી. પછી હા, ભલે એ લોકો ક્રિશ્ચિયન્સ થયા અને બધું થયું, પણ પોતાના આત્મિક જીવનને સળગતું રાખ્યું નહીં ને તૈયાર કર્યું નહીં પ્રભુની કન્યામાં ભાગરૂપે થવાને માટે તૈયાર કર્યું નહીં પોતાના. અને આજના સંદેશામાં આપણે એ જ જોઈએ છે કે પવિત્ર આત્માદેવ મને ને તમને પ્રભુ ઈસુની કન્યા થવાને માટે તૈયાર કરી રહ્યા છે. અને એ પવિત્ર આત્મા દેવની એ જે બધી પ્રિપેરેશન છે, તૈયારી છે, એમાં આપણે બહુ જ ઉમંગથી એ આપણી મસાલો સળગતી રાખવા માટે આપણે પાર્ટિસિપેટ થવાનું છે, ભાગીદાર બનવાનું છે એમાં. અને આપણે પોતાની જાતનું પવિત્રીકરણ, શુદ્ધિકરણ અને ન્યાયપણાના કૃત્યોરૂપી જીવન જીવીને આપણે પ્રભુના ન્યાયપણામાં ચાલવાનું છે. તમે જુઓ કે પૃથ્વી પર તરત જ એ પછી આપત્તિકાળ, કસોટી કાળનો ગાળો શરૂ થઈ જશે, એ 7 વર્ષનો. અને તે દરમિયાન સ્વર્ગમાં તમે જો કે કન્યા હલવાનના લગ્ન માટે હવે તૈયાર છે. હા, તે દરમિયાન સ્વર્ગમાં હલવાનનું લગ્ન થશે. એ જે પ્રભુની સાથે ગયા, આકાશમાં ખેંચાઈ ગયા, એમની સાથે એ કન્યાની સાથે પ્રભુના લગ્ન થાય છે. અને એટલા માટે આપણે એ કલમો ફરી વાંચીને હવે બંધ કરીએ. પ્રકટીકરણનું પુસ્તક તેનો 19મો અધ્યાયને 7મી કલમથી આપણે આનંદ કરીએ તથા બહુ હર્ષ પામીએ અને તેમને એટલે પ્રભુ ઈસુને મહિમા આપીએ, કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે, બહુ જ પાસે છે. અને તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે. શું આપણે આપણી જાતને તૈયાર કરી છે કે તૈયાર કરી રહ્યા છીએ? તેને તેજસ્વી સ્વ તથા બારીક શણનું વસ્ત્ર પહેરાવા દીધું છે. આ જે વસ્ત્ર એને પહેરાવ્યું કે જે તેજસ્વી છે, સ્વચ્છ છે, બારીક શણનું વસ્ત્ર પહેરાવી દીધું છે. તે બારીક શણનું વસ્ત્ર સંતોના ન્યાયી કૃત્યરૂપ છે. એટલે આપણે જે ન્યાયી જીવન જીવીએ આ પૃથ્વી ઉપર, પવિત્ર જીવન, શુદ્ધ જીવન, પ્રભુના વચનોની આધીનતાવાળું જીવન, અને એમ પ્રભુની કન્યા થવાને માટે આપણે જે બધી તૈયારીઓ કરી હશે એનું એ વસ્ત્ર છે. એ વસ્ત્ર અથવા એ રોબ પહેરાવીને કન્યા હલવાનને માટે, હલવાન સાથે લગ્ન કરવાને માટે તૈયાર થઈ રહી છે.
વળી તે મને કહે છે, હલવાના લગ્ન જમણમાં આવવાનું જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓને ધન્ય છે, આશીર્વાદિત છે. જે રહી ગયા એ આશીર્વાદિત નથી, ધન્ય નથી. તે મને એમ પણ કહે છે કે આ તો ઈશ્વરના ખરા વચનો છે, એટલે કે આ પ્રમાણે જ ને આ પ્રમાણે જ થવાનું છે. અને એટલે બાળાઓ આપણે પોતાને પ્રભુની કન્યા થવાને માટે પવિત્ર આત્માદેવ આપણને તૈયાર કરી રહ્યા છે. તો એમની સાથે આપણે કોઓપરેટ કરીએ અને એમની સાથે કોઓપરેટ કરીને પવિત્ર આત્માદેવની સાથે આપણે એ પવિત્રીકરણ, શુદ્ધિકરણ, આત્મિક વૃદ્ધિને ઈશ્વરના વચનોના જળ સ્નાનથી શુદ્ધ થઈને વધારે ને વધારે આત્મિક પ્રૌઢતામાં, મેચ્યોરિટીમાં, આત્મિક જીવનમાં વધતા જઈએ. આવો આપણે પ્રાર્થના કરીએ. આપણી આંખો બંધ કરીએ વાલાઓ. પ્રભુના પવિત્ર આત્મા દેવે આપણી સાથે વાત કરી છે. વાલાઓ, પવિત્ર આત્મા દેવ આજે મંડળીને, વિશ્વાસીઓને હાકલ કરી રહ્યા છે. થોડા જ દિવસોમાં પ્રભુ એમની મંડળીને, જે સાચા વિશ્વાસીઓ છે અને આ રીતેનું પોતાનું જીવન જીવીને પ્રભુ ઈસુની મંડળી થવાને માટે પોતાને તૈયાર કરી રહ્યા છે, અને જેમણે એ તૈયારીઓ કરી છે, તો એ સળગતી મસાલો, સળગતા આત્મિક જીવનો સાથે એ વરરાજા સાથે જવા પામશે. જેમના આત્મિક રીતે જીવનો સળગતા નથી, તો તેઓ નથી જવા પામવાના. હા, તેઓ રહી જવાના છે. અને તેઓ પ્રભુ ઈસુની કન્યાના ભાગરૂપે થવાના નથી એ પછી. અને માટે આ બહુ સિરિયસ બાબત છે, ગંભીર બાબત છે. એને વાલાઓ પૂરી ગંભીરતાથી લો તમારા પોતાને માટે. અને પ્રભુની આગળ પ્રાર્થના કરો કે પ્રભુ, હવે પછી મને આ પડકાર ઝીલીને પ્રભુ ઈસુની જે પવિત્ર, શુદ્ધ અને ન્યાયી જીવન જીવનારી કન્યાના ભાગરૂપે થવાને મારી સહાય કરો. આની ગંભીરતા સમજીને ઈશ્વરના વચનોની આધીનતામાં ચાલવાને મારી સહાય કરો પ્રભુ, કે જેથી હું રહી જવાનું ના થઉં, મારું રહી જવાનું ના થાય. પણ એ જે બહુ મોટી પોઝિશન છે, વરરાજાની કન્યા તરીકે એને જમણે હાથે બેસવાની એની સાથે, એ હું એટલું મોટું એ સ્વર્ગીય પ્રમોશન પામવાને માટે મારી જાતને તૈયાર કરું. એ સમજવાની બાબત પ્રભુ તમે મને આપો, અને પ્રભુ આ તમારા લોકોને આપો. નહીં તો એના ગંભીર પરિણામો આવશે. જો અમારી મસાલો સળગતી નહીં હોય, જો અમે આત્મિક રીતે સળગતા નહીં હોઈએ, તો પ્રભુ અમે એનાથી બાકાત રહી જઈશું. અને માટે પ્રભુ એની ગંભીરતા સમજવાની કૃપા પવિત્ર આત્મા દેવ તમે અમને આપો. આ છેલ્લા દિવસો છે. પ્રભુએ એ જગ્યા તૈયાર કરી દીધી છે. મંડળીના 2000 વર્ષોનો ગાળો પૂરો થવાની અણી ઉપર છે. ત્યારે પ્રભુ એમની એવી પવિત્ર કન્યાને ઊંચકી લેવાના છે, ઉઠાવી લેવાના છે. અને પ્રભુમાં જેઓ વિશ્વાસ કરતા ઊંઘી ગયા અને પવિત્ર જીવનોમાં જીવ્યા અને ચાલ્યા,
પ્રભુ તેઓ પણ સજીવન થઈને આ મંડળીના ભાગરૂપે એ આકાશ ગમનમાં તમારી સાથે જવાના છે, એ હલવાનના લગ્નમાં. પ્રભુ, અમે આભાર માનીએ છીએ. પ્રભુ, તમારો આભાર માનતા ફરીથી સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુને નામે માગીએ છીએ. આમેન. આમેન.